નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના વિભાગ ડી અને ઈ માટે દ્વિતીય પરીક્ષા તેમજ બોર્ડ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થી મિત્રો 14 થી લઈ અને 14 પ્રશ્નો તમને પૂછવામાં આવશે. તેમાંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના હશે અને તેના તમને દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે 30 ગુણનો વિભાગ ડી તમને જોવા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં વાત કરીએ કે કયા કયા પ્રકરણમાંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે મનોવિજ્ઞાનમાં દરેક પ્રકરણમાંથી 3 ગુણના પ્રશ્નો જોવા મળશે. એટલે કે 10 પ્રકરણ છે તો 10 પ્રકરણમાંથી તમને એક પ્રશ્ન જોવા મળશે. તો તમારે ખાસ વિભાગ ડી માટે દરેક પ્રકરણમાંથી જ વાંચવું પડશે. અહીં વિદ્યાર્થી મિત્રો ઘણા ખરા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો તમને આપી જ દઉં છું, જે તમારી પરીક્ષામાં ખાસ પૂછાયેલા હશે. સંવિધાનનો અર્થ આપી તેની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 2 છે કે પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈ પણ 2 નિયમો સમજાવો. પ્રશ્ન નંબર 3 છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો. પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. પ્રશ્ન નંબર 5 થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો. પ્રશ્ન નંબર 6 છે કે શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતોનો અનિવાર્ય છે અને કઈ વિગતે સમજાવો. પ્રશ્ન 7 કોલ્હારી ચિમ્પાન્જી પર કરેલા 2 ખોખાવાળો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન નંબર 8 છે કે કોલ્હારીનો ચિમ્પાન્જી પરનો 1 લાકડીવાળો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન નંબર 9 છે કે સ્ટર્નબર્ગના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપવો. પ્રશ્ન નંબર 10 છે કે પ્રતિભા સંપન્નના લક્ષણો વર્ણવો. પ્રશ્ન 11 મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જેટલા પણ પ્રશ્નો છે તે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો દરેક જરૂરથી પાકા કરી લેવા. મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકારો સમજાવો. પછી છે પ્રશ્ન નંબર 12 કે ગોર્ડનરે દર્શાવેલ સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ સ્પષ્ટતા કરો. પ્રશ્ન નંબર 13 બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 14 છે કે ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને અવકાશકીય બુદ્ધિ અંગે સમજૂતી આપો. પ્રશ્ન નંબર 15 છે કે સંચાર માધ્યમો અને કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન નંબર 16 છે કે મનોવલણ જન્મજાત નહીં પરંતુ સંપાદિત છે સમજાવો. પ્રશ્ન નંબર 17 પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન નંબર 18 પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. પ્રશ્ન નંબર 19 લેઝારસે આપેલા મૂલ્યાંકનના તબક્કા સમજાવો. પ્રશ્ન નંબર 20 છે કે મનોભારકોનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 21 મનોભારકના ઉદ્ગમ સ્થાનો તરીકે કોઈ એકની સમજૂતી આપો. પ્રશ્ન 22 સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જે પણ આઈએમપી પ્રશ્નોની પીડીએફ છે, જો તમારે આ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની સંપૂર્ણ લિંક આપી દઈશ. તો ત્યાંથી તમે આ ડાયરેક્ટ આઈએમપી પ્રશ્નોની લિસ્ટ જોઈ અને સારી રીતે તમારી નવનીતમાંથી તૈયારી કરી શકો છો. અને જો નવનીત પણ તમારી પાસે નવનીત પણ ના હોય એટલે કે ગ્રાઇડ પણ તમારી પાસે ના હોય તો તેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી તમે ત્યાંથી પણ સારા એવા પ્રશ્નોની તૈયારી કરી શકશો. સંપૂર્ણ નવનીત મળશે. ત્યાં તમને આઈએમપી પ્રશ્નો મળી જશે, દરેક સ્વાધ્યાય સોલ્યુશન પણ મળી જશે. પ્રશ્ન 24 છે કે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 25 ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પ્રશ્ન 26 છે કે સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 27 ફ્રોઇડે દર્શાવેલ સિદ્ધાંતમાં ચિંતાના પ્રકારોની ચર્ચા કરો. સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ સમજાવો. બોધાત્મક ઉચ્ચતર પદ્ધતિ સમજાવો. પ્રશ્ન 30 મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો લખો. પછી છે પ્રશ્ન નંબર 31 કે મનોપચારની પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો. પ્રશ્ન 32 સલાહનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 33 છે કે યોગના 8 અંગોના નામ આપો અને નિયમ વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે સૌપ્રથમ તમારે યોગના 8 જે અંગ છે તેના નામ આપવાના અને પછી નિયમ એટલે શું તેને સમજાવવાનું રહેશે. પ્રશ્ન 34 પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. બ્રેનરનો પર્યાવરણ અંગેનો અભિગમ ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 36 કે પર્યાવરણ અને વર્તનના મુખ્ય 5 ઘટકો વર્ણવો. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. પ્રશ્ન 38 ગ્રીન હાઉસ અસરનો ખ્યાલ સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 39 વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય દર્શાવી કોઈ 2ની સમજૂતી આપવાની છે. પ્રશ્ન 40 વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી આપો. પ્રશ્ન 41 સંસ્થાના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 42 છે કે કેન્દ્રીકરણ એટલે શું.
પ્રશ્ન 43 લેખિત કસોટીઓની સમજૂતી આપો. પ્રશ્ન 44 વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. પ્રશ્ન 45 લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી માટે હજી છે પ્રશ્ન 46 વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. પ્રશ્ન 47 લગ્ન અને સુખ વિશેની ટૂંકમાં સમજાવો. લગ્ન અને સુખ વિશેની માહિતી ટૂંકમાં સમજાવવાની છે. પ્રશ્ન 48 સુખ અને સુખાકારી સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી માટે ટોટલ 48 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા છે. હવે વાત કરીએ વિભાગ ઈમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની. આમ તો વિદ્યાર્થી મિત્રો તમારી નવનીતમાં કે તમારા જે ચોપડી છે તેમાં તો તમને ટોટલ 10 પ્રકરણમાંથી વિભાગ ડીના તમે પ્રશ્નો ગણશો ને તો ટોટલ 100 પ્રશ્નો જોવા મળશે. પરંતુ તેમાં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 48 જેટલા પ્રશ્નો લીધા છે જે ખાસ પૂછાયેલા છે. તો હવે વાત કરીએ વિભાગ ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તેમાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે. તો આમાં તમારે 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના હશે. તમને ટોટલ 6 પ્રશ્નોનું લિસ્ટ આપવામાં આવશે. તમારી પરીક્ષા દ્વિતીય હોય કે વાર્ષિક તેમાં તમને 6 પ્રશ્નો આપવામાં આવશે વિભાગ ઈમાં. તેમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો જે તમને આવડતા હોય તે તમારે લખવાના રહેશે. અને વિભાગ ઈ તમને 20 ગુણનો જોવા મળશે. દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે. આમાં વાત કરીએ કયા કયા પ્રકરણ. તો પ્રકરણ 1, 2, 3 અને 8મું આટલા પ્રકરણમાંથી વિભાગ ઈના તમને પ્રશ્નો જોવા મળશે. તેમાં પ્રશ્ન નંબર 1 ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 2 ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. પ્રશ્ન નંબર 3 પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો સમજાવો. પ્રશ્ન 4 દૃષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. પ્રશ્ન 5 થોર્નડાયકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. પ્રશ્ન 6 પાવલોએ કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. એક આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કોલ્હારે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવો. એક આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. પછી છે પ્રશ્ન નંબર 7 પ્રતિભા સંપન્નના લક્ષણો વર્ણવો. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ પ્રશ્ન કહી શકાય. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. પ્રશ્ન નંબર 10 બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો. જેપી દાસ સિદ્ધાંતના સંદર્ભમાં પાસની સમજૂતી આપો. અને પ્રશ્ન નંબર 12 છે કે માનવ વર્તન પર પર્યાવરણની અસરો સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બીજો 13મો પ્રશ્ન છે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. પ્રશ્ન 14 માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. અને પ્રશ્ન નંબર 15 છે કે પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયો સમજાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ઈ માટે મોસ્ટ આઈએમપી 15 જેટલા પ્રશ્નો જોઈએ જે ખાસ તમારી બોર્ડ પરીક્ષા તેમજ દ્વિતીય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તો સૌપ્રથમ તમારે આ પ્રશ્નો પાકા કરવાના છે. ત્યારબાદ તમે બીજા પ્રશ્નો પાકા કરવા હોય તો કરી શકો છો. જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો. તેમજ વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જ્યાંથી તમે સંપૂર્ણ પ્રશ્નો જોઈ છે અને સારી રીતે તમે દરેક પ્રશ્નોની તૈયારી કરી શકો છો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.